જય શ્રી કૃષ્ણ મિત્રો, તારીખ 26 નવેમ્બર 2025 બુધવારમાં અન્નપૂર્ણા વ્રત શરૂઆત થાય છે। આ વિડીયોમાં માં અન્નપૂર્ણાની વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને તેની કથા વાર્તા સાંભળીશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, તેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। મિત્રો, માગશર માસના શુક્લ પક્ષની છઠની તિથિ શરૂઆત થાય માગશર વદ 11 સુધી એમ આ 21 દિવસનું આ વ્રત છે। વ્રત કરનાર ભક્તો આ અન્નપૂર્ણાના અણકૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તેના ઘરમાં ધનના ભંડાર ભર્યા રહે છે। ઘર હંમેશા ભરેલું રહે છે। આ અન્નપૂર્ણા ધનની પ્રાપ્તિ કરાવનાર દેવી, આથી આ અન્નપૂર્ણાનું વ્રત કરનાર અખૂટ ધાનની પ્રાપ્તિ થાય છે। તેના ઘરમાં ક્યારેય ધાનની ખોટ નથી આવતી। તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે। અન્નના ધનના ભંડાર ભરેલા રહે છે। માગશર સુદની છઠના દિવસે અન્નપૂર્ણાનું પ્રાગટ્ય થયું હતું, આથી આ દિવસમાં અન્નપૂર્ણાનો વ્રતનો પ્રારંભ થાય છે। ઘરની સ્ત્રીઓ જો આ વ્રત કરે તો તે માં અન્નપૂર્ણા તેના પર પ્રસન્ન રહે છે। તેના હાથે રાંધેલા રસોઈમાં પણ અન્નપૂર્ણાની મીઠાશ અને અમી ભરેલી આ વ્રતની 21 દિવસનું વ્રત, પરંતુ જો સમય અને સંજોગ ન હોય તો 11 દિવસ પણ આ વ્રત કરાય છે। અન્નના ભંડાર ભર્યા રહેશે એવું આ વ્રત છે। અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે। ઘરની સ્ત્રીઓ જો આ વ્રત કરે તો અન્નપૂર્ણા તેના પર પ્રસન્ન રહે છે। તેના હાથે રાંધેલું રસોઈમાં અન્નપૂર્ણાની મીઠાશ અને અમી ભરેલી આ વ્રતને દિવસે આ દિવસનું હોય છે, પરંતુ જો સમય સંજોગ ન હોય તો 11 દિવસ આ વ્રત કરી શકાય છે। 11 દિવસ પણ જો ન થઈ શકે તો માત્ર એક જ દિવસ માટે પણ આ વ્રત કરી શકાય છે। આ રીતે જે રીતે સમય હોય, સંજોગ હોય તે રીતે વ્રત કરી અને માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે। માં અન્નપૂર્ણા અને માની કૃપાને પ્રાપ્ત કરી શકાય। અન્નપૂર્ણા એટલે કે માં આદ્ય શક્તિનું જ એક સ્વરૂપ છે, જેના વગર સૃષ્ટિ સંચાલન શક્ય નથી। કારણ કે અન્ન નથી તો ઉર્જા નથી, અને ઉર્જા નથી તો જીવન શક્ય નથી। કહેવાય છે કે કીડી કણ અને હાથીને મણ જે પ્રાપ્ત કરાવે છે તે જ માં અન્નપૂર્ણા છે। અન્નપૂર્ણા પ્રશંસા પ્રાપ્ત કરવાનો અવસર એટલે કે માગશર સુદની છઠની શરૂઆત તો માત્ર અન્નપૂર્ણાનું વ્રત। આ વ્રત 21 ગાંઠો દોરો વિશે મહિમા છે। વ્રત કરનારને નિત્ય કર્મથી પરવારી લાલ રંગ કે પછી શુભ રંગ વસ્ત્રો ધારણ કરવા, ધન ઘરમાં, મંદિરમાં અથવા તો જે જગ્યાએ પૂજા કરવી હોય તે જગ્યાએ સ્વસ્થ કરાવી, એક પાટલો કે બાજોટ ઢાળી તેના પર કપડું પાથરી, ઘઉં, ચોખા કે અન્ય ધાનની ઢગલી કરવી, માં અન્નપૂર્ણાની મૂર્તિ કે ફોટો છબી મૂકવી, જમણી બાજુ કળશ સ્થાપન કરવું અને ડાબી બાજુ દીપ સ્થાન કરવું, આ બીજી ગલાલ, કંકુ, ચોખા, પુષ્પ વગેરે પૂજા કરી, ઘરમાં રહેલા ધાન, કઠોળ, શાકભાજી, ફળ વગેરે માને ધરી તેની પૂજા કરવી। ત્યારબાદ પવિત્ર આસન પાથરી માનો ફોટો સામે બેસવું, દોરાને 21 શેર લઈ જઈ અન્નપૂર્ણામાં બોલતા 21 ગાંઠો વાળવી, દોરાને કંકુથી પૂજા કરી, ધૂપ દઈ સુવાતીત બનાવવો, ત્યારબાદ સ્વસ્થ બનાવો। પછી આ અન્નપૂર્ણાની પૂજા કરવી। હાથમાં ચોખા લઈને આ અન્નપૂર્ણાને પ્રાર્થના કરવી કે હે માં અન્નપૂર્ણા, ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, પુત્ર પ્રાપ્તિ, યશ, કીર્તિ, આશીર્વાદ આપજો। મારા ઘરમાં સદા તમારી કૃપા બની રહે તેવી પ્રાર્થના કરવી। જો સમય હોય તો જય અન્નપૂર્ણા નામના 11 કે 21 માળા કરવી, અથવા તો 108 જપ કરવા। માં અન્નપૂર્ણાનું ધ્યાન ધરવું કે સિંદૂર જેવા લાલ શરીર વાળી ત્રિનેત્ર મણિ માણેકથી જળહળતી ભાલ સ્થળ વાળી તારા નાયક ચંદ્રોને પોતાના શિર પર ધારણ કરેલી મંદ હાસ્ય તે ઉત્તન સ્થળ વાળી, એક હાથમાં રત્ન જડી મધપત્ર તેમજ બીજા હાથમાં ભ્રમણપણ રક્તમલ ધારણ કરેલી સુંદર રૂપ વાળી, રત્નના ઘટમાં સ્થિત રક્ત શરણ વાળી
અંબિકા રૂપમાં અન્નપૂર્ણા હું ધ્યાન કરું છું. આ રીતે આ અન્નપૂર્ણાનું ધ્યાન કરવું. વ્રત દરમિયાન ફળાહાર કે એકટાણું કરવું જોઈએ. ન થઈ શકે તો માત્ર અન્નપૂર્ણાની પૂજા કરીને કથા સાંભળવી. સવારે ભૂખ્યા પેટે જ કથા સાંભળી. આ રીતે અન્નપૂર્ણાની પૂજા આરતી કરી માનો થાળ ગાવો અને અન્નપૂર્ણાની વ્રત કથા સાંભળવી. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે અન્નપૂર્ણાના જ જપ સ્તુતિ કરવી, ગરબા ગાવા અને માને પ્રાર્થના કરવી કે માં અન્નપૂર્ણા ચાલીસા, માં અન્નપૂર્ણા કવચ પાઠ કરવો. જો સમય મળે તો કામ કરતા કરતા પણ પાઠ કે ચાલીસા કરી શકાય છે. આ રીતે માં અન્નપૂર્ણાની પૂજા પ્રાર્થના સ્તુતિ મંત્ર કરી વ્રત કરવું અને વ્રતની કથા સાંભળવી. તો મિત્રો, આ હતું અન્નપૂર્ણા વ્રતનું મહાત્મય, પૂજન વિધિ. અને હવે સાંભળશું માં અન્નપૂર્ણાની વ્રતની કથા. બોલો માં અન્નપૂર્ણાની જય. પૂર્વે કાશી નગરીમાં ધનંજય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુલક્ષણા હતું. આ વિપત્ર દંપતી ગરીબ હતું છતાં સંતોષી હતો. બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને આજીવન ચલાવતો. પતિ પત્ની અડધા ભૂખ્યા જ રહેતા. પરંતુ આ દરિદ્ર દંપતીએ અડધી જિંદગી દુઃખમાં વ્યતીત કરી નાખી. સુલક્ષણાએ નામના પ્રમાણે ગુણ હતા. ધનંજયને મન સંતોષ એ જ સાસુ ધન હતું. સંતોષ નર સદા સુખી. સૂત્ર આ દંપતી હૃદય કમળમાં કોતરી રાખ્યું હતું. એક દિવસ સુલક્ષણાએ કહ્યું, નાથ, મને લાગે છે કે દેવીની કૃપા વગર આપણું દરિદ્ર ટળશે નહીં. માટે તમે કોઈક પ્રકાર પંડિતની સલાહ લઈ જુઓ. એક દિવસ માર્ગમાં એક સંન્યાસી ભેટો થયો ગયો. બ્રાહ્મણે પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ત્યારે સંન્યાસીએ તેને કહ્યું, બ્રાહ્મણ દેવતા, તમારે અન્નપૂર્ણા દેવીનું વ્રત કરવું જોઈએ. જો તમારી ભક્તિ સાચી હશે તો તમે જરૂર સિદ્ધિ પ્રાપ્ત થશે. અન્નપૂર્ણા એ માં આદ્ય શક્તિનો જ અવતાર છે. માં અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠના દિવસે શરૂઆત થાય છે. 21 દિવસનું છે. આ વ્રતની પૂર્ણિમથી કરાય છે. આ વ્રત કરનારનું પુષ્પ કે સ્ત્રી રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. માં જગદંબા લોકની પ્રાપ્તિ કરે છે. આ વ્રતની વિધિ આ પ્રમાણે. વ્રત ધારીએ સૂતરના 21 દાંતણાનો દોરો 21 ગાંઠો વાળવી બનાવો. પોતાના જમણા હાથ સાથે બાંધવો અથવા કંઠને વિશે ધારણ કરવો. આ રીતે 21 ગાંઠવાળો દોરો તૈયાર કરવો. ગાંઠ વાળતી વખતે શ્રી અન્નપૂર્ણાના નામ લેવા, એમ સતત જપ કરવા રહેવું. વ્રતનો દિવસ દરમિયાન પ્રાતઃકાળે સ્નાન કરવું અને 21 દિવસ ઉપવાસ કરવો જો શક્ય હોય તો. અને જો ન હોય શક્ય હોય તો એકટાણા કરવા. વ્રત દરમિયાન લસણ, ડુંગળી વગેરે વ્રજસ્થળનો ગણવામાં. અન્નપૂર્ણામય પ્રતિમા કે મૂર્તિ સામે દીવો, અગરબત્તી, ધૂપ, દીપ વગેરે તેની પૂજા કરવી. પૂજા કર્યા પછી માં અન્નપૂર્ણાની વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળવી અથવા તો વાંચી. જો વ્રત ભંગ થાય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો. 21 શેરનો 21 ગાંઠો વાળી દોરો જમણા હાથમાં ગાંઠે પછી ગળામાં ધારણ કરવો અને ધારણ કર્યા પછી કેસરી, ચંદન અથવા તો કંકુથી રંગીને માની મૂર્તિને મંત્રનો સ્પર્શ કરાવી પ્રસાદીનો કરવો. આ વ્રત 21 દિવસ અખંડ રાખવો. મંત્ર છે ઓમ સચ્ચિદાનંદ આનંદે ભગવતી અન્નપૂર્ણા નમઃ. આ મંત્રનો સતત 21 વખત જપ કરવો. આ રીતે માં અન્નપૂર્ણાનું વ્રત નિત્ય 21 દિવસ કરવાથી ઘરમાં ધન ધાન્ય ભંડાર ભરેલા રહે છે. માં અન્નપૂર્ણાની કૃપા આપણી ઉપર હર હંમેશા બની રહે છે. વ્રત પરિપૂર્ણ થયા પછી 21 તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા તો વર્ષ પર્યંત પૂજા સ્થાપના સાચી રાખવી અને બીજા વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરો ત્યારે પવિત્ર જળમાં પધરાવી દેવો. સાથે ચોખા, ઘઉં વગેરેનું સ્થાપન, નાળિયેરી કપડું વગેરે પણ જળમાં પધરાવી દેવું. આ રીતે 21 દિવસનું અન્નપૂર્ણાનું વ્રત આરાધના કરવી. દરિદ્રનો નાશ થાય છે. ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ભરાઈ રહેશે. મા દેવીની ઉપાસના કે વ્રત સતત નિયમિત પૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી રહેતી નથી. મિત્રો, કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર દુષ્કાળ પડે છે ત્યારે અન્નપૂર્ણા દેવી વારે થાય છે. જ્યારે સદા શિવ ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યા હતા તેથી સાથે લગ્ન ગીતથી જોડાય અને માં
ઉમિયા દેવીએ અન્નપૂર્ણા બન્યા તે સમયથી શિવજી અને ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું. આથી જે કોઈ ભાવિક નર નારી માં અન્નપૂર્ણા દેવીની પૂજા આરાધના ઉપાસના કરે છે, સંવંત કરે છે, તેમનું વ્રત કરે છે, સંતોષ ગાન કરે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે. આવો મહિમા છે માગશર મહિનાની છઠ શરૂ થતું 21 દિવસનું પૂર્ણ થતું માં અન્નપૂર્ણાનું વ્રતનો મિત્રો આ હતું 21 દિવસનું ચાલતું માં અન્નપૂર્ણાનું વ્રત, તેનું મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે. સાંભળવાથી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. માં અન્નપૂર્ણા ઓમ નમઃ શિવાય જરૂર લખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.